અને સાચું કહું મારા વાલા, આપણે જીવતા છીએ ને એનું એકમાત્ર કારણ છે આશા. સમજો, આપણે હાજા નરવા છીએ મનથી, તનથી અને ધનથી, અને આપણને જીવન જીવવાની જરીકે જો મજા હોય તો એનું એકમાત્ર કારણ છે આશા. કે મારી આવતીકાલ, મારી આજે છે એના કરતાં મારી આવતીકાલ સારી હશે એવી આશા મને ને તમને જીવાડે છે. સમજો, નતર તો માણા ક્યારનો મનથી બીમાર થઈ જાય, ભાંગી પડે, ડિપ્રેશનમાં આવી જાય. તમે કોઈ મનોરોગી હોય, ડિપ્રેશનના ભોગી હોય, એને પૂછજો, એ મનોરોગી એટલે જ છે, એ ડિપ્રેશનમાં એટલે જ છે કારણ કે એના જીવનમાં કોઈ આશા નથી રહી, કોઈ ભરોસો નથી રહ્યો. હું ઘણી વખત કોલેજોમાં વ્યાખ્યાનો આપવા જતી હોઉં તો યુવા વર્ગ સાથે વાત કરતી હોઉં, મને હંમેશા પૂછે કે ભગવાનમાં ભરોસો રાખવાથી શું ફેર પડે જીવનમાં. સમજો, આપણા બધાનો પ્રશ્ન છે ને આ, મારા ને તમારા બધાના જીવનનો આ પ્રશ્ન છે. ભગવાનમાં ભરોસો રાખવાની જરૂર શું છે? ભગવાનમાં ભરોસો રાખવાનું એક જ ફળ છે, એક જ ફાયદો છે. ભગવાનમાં જેને ભરોસો રહે છે એને જીવનમાં નિત આશાનું કિરણ એને દેખાતું રહે છે કે મારી આવતીકાલ મારી આજ કરતા હારી રહેશે. મારો ઠાકર, મારી કુળદેવી, મારી મા જગદંબા મારી હારે કંઈ ખરાબ નહીં થવા દે. એ ભરોસો માણાની અંદર નવો ઉત્સાહ પેદા કરે છે કે મારા કામ જો હારા હશે, મારા કર્મો જો હારા હશે તો મારો ભાગ્ય વિધાતા મારી હારે કંઈ અવળું થવા નહીં દે. એ ભરોસો માણાને જીવતું રાખે છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં અખતરો કરવામાં આવ્યો, પ્રયોગ, એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. હવે સાદી સરળ હાવ વડીલોને સમજાઈ જાય એ રીતે જો મારે કેવું હોય તો આ, અને ખાસ કરીને યુવાનો તો એના વિડીયો પણ છે, યુટ્યુબમાં જોઈ લેજો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક ઉંદેડા ઉપર અખતરો કરવામાં આવ્યો, અને અખતરા બધા ઉંદેડા ઉપર જ થાય. મેડિકલના અખતરા બધા ઉંદેડા ઉપર થાય, અને રસોડામાં માવલડિયું જે અખતરા ક્યાંના ઉપર થાય. આજે મેં આ બનાવ્યું, અખતરો તમારી માથે થાય. તો યુનિવર્સિટીમાં એક કાચનું પાત્ર છે, કાચનો સમજી લ્યો ને ડબ્બા જેવું છે, આરપાર જેમાંથી જોઈ શકાય. એમાં એક ઉંદરને પૂરવામાં આવ્યો. અને પછી જે વૈજ્ઞાનિક છે એ કાચના એ બોક્સમાં ઉપરથી પાણી રેડતો જાય. તો શરૂઆતમાં તો શું છે, ઉંદર હોય તો ત્યાં સુધી એના પગના ભાગ સુધી પાણી આવ્યું, પછી અહીંયા આમ પાણી વધારે ભરતું થયું તો પછી ઉંદેડો તરફડવા માંડ્યો પાણીમાં, હાથ પગ હલાવે, તરફડવા, ગમે એમ એને જીવ બચાવવો છે. પછી ગળા સુધી, નાક સુધી પાણી આવી જાય એટલું પાણી એ વૈજ્ઞાનિકે એ બોક્સમાં ભર્યું. ઉંદેડો તરફડવા મારવા માંડ્યો, તરફડિયા મારે, અને 15 મિનિટ સુધી તરફડિયા માર્યા પછી ઓલો જુએ છે કે બસ હવે આનો જીવ જવામાં જ છે, ઉંદરનો જીવ જવામાં જ છે. ત્યાં વૈજ્ઞાનિકે એ ડબ્બામાંથી ઉંદરને બહાર કાઢી નાખ્યો, મરવા ન દીધો, અખતરો હતો. એને ખબર પડી કે હવે તરફડિયા મારે છે ને હવે આ મરવાનો થયો છે, એની થોડી ક્ષણ પહેલા જ એને ડબ્બામાંથી કાઢી લીધો. વળી બીજા દિવસે અખતરો કર્યો, એ જ ઉંદર ઉપર. હવે આખો દિવસનો એ ઉંદરને આરામ મળી ગયો એટલે તાજો માજો થઈ ગયો. બીજા જ દિવસે વળી પાછો એ જ ઉંદર ઉપર એ જ અખતરો થયો. વળી ડબ્બામાં પૂર્યો, કાચના ડબ્બામાં. વળી પાણી ઉપરથી રેડતો જાય, ધીમે ધીમે તરફડિયા મારે. અને બીજા દિવસે 15 મિનિટ નહીં, એને અડધી કલાક તરફડિયા માર્યા. અડધી કલાક એને તરફડિયા માર્યા. શું કામ? કારણ કે ઉંદેડાની અંદર ચેતનામાં એ વિચાર પ્રગટ્યો કે ગઈકાલે હું તરફડિયા મારતો હતો ને પછી કોઈ ગેબી શક્તિ ઉપરથી આવી અને મારો તારણ કરી લીધો, મને બચાવી લીધો, એમ મને આજે બચાવી લેશે. એ ભરોસો એને જન્મ્યો કે ગઈકાલે મને કોકે બચાવી લીધો તો એ મને આજે બચાવી લેશે, મારે ખાલી પ્રયત્નો કરવાના છે. તો બીજા દીએ ઉંદેડો અડધી કલાક સુધી તરફડિયા કરતો રહ્યો, અને ખબર પડી પછી હવે બસ એનો જીવ જવામાં છે. ત્યાં વળી વૈજ્ઞાનિકે ઉંદેડો કાઢી લીધો. આમ 3, 4, 5, 6 દિવસ સુધી સળંગ અખતરા કર્યા, પ્રયોગ કર્યા વિજ્ઞાનિકે એ એક જ ઉંદર ઉપર. 6થે દિવસે મારા વાલા સ્વજનો, તમને શું લાગે છે ઉંદેડો કેટલા મિનિટ સુધી તડફડિયા મારીને જીવતો રહ્યો હોય છે? 60 કલાક. અને આ વિડીયો ઉપલબ્ધ છે. 60 કલાક તરફડિયા મારતો રહ્યો. એને એમ થયું કે મને કોક બચાવી લેશે. એક ઉંદેડું જે છે જીવ, જે આપણા કરતા ક્યાંય ઉતરતી કક્ષાનું જીવ કહેવાય, બુદ્ધિના પ્રમાણમાં, વિચારના પ્રમાણમાં, લાગણી ભાવનાના પ્રમાણમાં, પણ એ ઉંદેડાને
એક ભરોસો જન્મી જાય, એક આશા જન્મી જાય કે હું પ્રયત્નો કરતો રહીશ તો મને કોક ને કોક બચાવી લેશે. તો હું ને તમે તો કાળા માથાના માનવી છીએ. આપણી અંદર જો ભરોસો, આપણી અંદર આસ્થા આવી જાય, આપણી અંદર આશા આવી જાય કે હું પ્રયત્ન કરીશ તો મારી આ જામલ માવલડી મારી હારે કોઈ દી કાંઈ ખોટું થવા નહીં દે. હે મારો રામ, મારો ઠાકર, મારો દ્વારકાધીશ મારી યારે કાંઈ ખરાબ થવા નહીં દે. એ ભરોસો મારા ને તમારા જીવનમાં આવી જાય તો મને ને તમને કેટલું બળ મળે. એક ઉંદેડાને જો એક આશાનું કિરણ આવી જાય તો એ જીવતો રહી જાય કલાકોનો કલાક. તો આપણે તો માનવી છીએ, આસ્થા એ કામ કરતી હે. ભગવાનની અંદર ભરોસો આ બળ આપે કે જીવનમાં આજે તકલીફ છે, આજે ચિંતા છે, આજે દુઃખ છે, પણ મારા કર્મો હારા રહેશે ને તો મારો ઠાકર મને કોક દી હારો સૂરજ મારો તપશે. અહીં મારો સૂરજ તપશે. અપના ટાઈમ આएगा.